જય માતાજી બધા મિત્રોને ખૂબ ખૂબ સ્વાગત છે તમારું મારી આ ચેનલમાં। તો આજે આપણે બનાવશું સ્પાઇસી વેજ મોમોઝ, તેની સાથે લાલ ચટણી, જેને જોતાં જ તમને ખાવાનું મન થઈ જશે। તો ચલો તેને ઝટપટ બનાવી લઈએ। તો તેને બનાવવા માટે અહીંયા ખૂબ જ ઓછા ઇન્ગ્રીડિયન્ટની જરૂર પડે છે અને ખૂબ જ ઓછા વેજીસની જરૂર પડે છે। ટિક માર્ક કરી છે તે ખાસ જરૂર પડે છે, સ્ક્રીન પર આપેલું છે તે બધું લઈ લેવું અને તેને આ રીતે ઝીણું ઝીણું સમારી લેવું અથવા તો ક્રશ કરી લેવું। તો ડુંગળીને મેં ચોપરમાં ક્રશ કરી છે, કોબીને મેં મિક્સર જારમાં અને ગાજર તેમજ આદુને આદુ ખમણીમાં અને કેપ્સિકમ મેં ખૂબ જ ઝીણા સમારી લીધા છે। તો આ રીતે આપણે સૌપ્રથમ સુતરાઉ કાપડ લઈ અને તેનું એક્સ્ટ્રા પાણી હોય વેજીસનું તે આપણે દૂર કરી લેવાનું છે। તો અહીંયા મેં સૌપ્રથમ ડુંગળી નાખી છે। પહેલાં ડુંગળી નાખવાનું કારણ હું તમને બાદમાં કહું છું। તો અહીંયા તેની સાથે મેં ગાજર લીધા છે અને કોબી લીધી છે। તો ગાજર, ડુંગળી અને કોબીમાં વધારે પ્રમાણમાં પાણી હોય છે, તો તેને આપણે આ રીતે સુતરાઉ કાપડની અંદર લઈ અને એક્સ્ટ્રા પાણી હોય તે બધું નીચવી લેવાનું છે। તમે જેટલું નીચવી શકો તેટલું આ રીતે નીચવી લેવાનું છે। તો અહીંયા આ રીતે 1 ગ્લાસ જેટલું પાણી લગભગ નીકળી ગયું છે। તો આ પાણીમાં ખૂબ જ પોષક તત્વો રહેલા છે। આ પાણીને આપણે ફેંકવાનું નથી, આગળ બતાવું છું તેનું શું કરવાનું છે। તો સ્કીપ કર્યા વિના જોજો, તો તમને તો ખાસ જ ખ્યાલ આવશે કે મોમોઝ કેવી રીતે આસાનીથી અને એકદમ પરફેક્ટ બનાવી શકાય છે। તો અહીંયા ડુંગળી નીચે નાખવાનું કારણ આ જ હતું કે તેને આપણે અલગ કરી શકીએ। તો તેને આપણે પ્રથમ સાતળવાની છે, તે માટે આ રીતે મેં અલગ કરી લીધી છે। તો હવે એક વાસણની અંદર આપણે તેને સાતળી લઈએ। તો તેને સાતળવા માટે મેં અહીંયા માખણ લીધું છે, તેનો સ્વાદ એકદમ સરસ આવે છે। એક વખત જરૂરથી આ રીતે બનાવવાની ટ્રાય કરજો। તમે બટર અથવા ઘી પણ લઈ શકો છો। તો અહીંયા મેં સૌપ્રથમ આદુ મરચાં નાખી દીધા છે। તો અહીંયા તીખા અને મોળા બંને મરચાં મેં વાપર્યા છે। તમારે જેવું સ્પાઇસી બનાવવું હોય તે રીતે તમે મરચાં ઉમેરી શકો છો। સાથે મેં અહીંયા ડુંગળી નાખી દીધી છે। ડુંગળીને પ્રથમ સાતળવાથી તેમાં વાસ નથી આવતી અને આપણે આ ઠરવા દેવાનું છે અને બનાવશું તો અડધો કલાકનો સમય લાગશે। તો આ બધામાં પૂરણમાં વાસ ન આવી જાય ડુંગળીની, તે માટે અહીંયા સારી રીતે સાતળી લેવાની છે। તો ડુંગળી સતળાઈ ગયા પછી મેં તેમાં કોબી અને ગાજર ખમણેલું હતું તે નાખી દીધું છે। તો સ્વાદ પ્રમાણે મીઠું અહીં ઉમેરેલું છે અને 2 થી 3 મિનિટ સારી રીતે તેને સાતળવાનું છે। તો હાઈ ફ્લેમ ઉપર જ સાતળવાનું છે, ધીમા તાપે નથી સાતળવાનું। થોડું ક્રન્ચીનેસ આવે તે રીતે રાખવાનું છે, એકદમ કૂક નથી કરવાનું। તો અહીંયા સાથે મેં લાસ્ટમાં કેપ્સિકમ ઉમેર્યા છે। કેપ્સિકમ લાસ્ટમાં મેં ઉમેરવાથી તેનો ક્રિસ્પીનેસ, ક્રન્ચીનેસ જશે નહીં, તે એકદમ કૂક નહીં થઈ જાય। આપણે તેને વધારે પડતા કૂક નથી કરવાના, તે માટે અહીંયા લાસ્ટમાં ઉમેર્યા છે। તો આ બધું સરસ રીતે આ રીતે સાતળી લેવાનું। તો સતળાઈ ગયા પછી ખૂબ ઓછા મસાલા તેમાં જશે। તો અહીંયા મેં તીખાનો ભૂકો નાખ્યો છે। તો સ્વાદ પ્રમાણે તમારે વધારે કે ઓછો લઈ શકો છો, કારણ કે આપણે આદુ મરચાંની પેસ્ટ પણ ઉમેરેલી છે। તો મરચાં તીખા અને મોળા ઉમેર્યા છે। તો સ્પાઇસી જેટલું કરવું હોય તેટલો તીખાનો ભૂકો ઉમેરી શકો છો। તેની સાથે 1 ચમચી સોયા સોસ, બસ બીજું કંઈ જ ઉમેરવાનું નથી। તમે સોયા સોસની જગ્યાએ વિનેગર પણ એડ કરી શકો છો અને આ રીતે મોટા વાસણની અંદર અથવા થાળીની અંદર તેને ઠરવા માટે એક સાઈડ રાખી દેવાનું। હવે ચટણી બનાવવા માટે આપણે જે પહેલાં પાણી નીચવેલું રાખ્યું હતું તેનો ઉપયોગ કરવાનો છે। તેનાથી સ્વાદ પણ સરસ આવશે અને પોષક તત્વો પણ બધા તમારે અત્યારે ને અત્યારે જ યુઝ થઈ જશે। તમારે તેને એમ રાખી નહીં મૂકવું પડે। તો અહીંયા મરચું, 10 થી 12 લસણની કળી, 4 થી 5 કોબીના પાન અને મોળા તેમજ તીખા બંને લાલ મરચાં લીધા છે સૂકા। તમે જે ખાતા હોય, જે ઉપયોગમાં લેતા હોય તે મરચાં તમે લઈ શકો છો। તો તેની સાથે 1 ચમચી વિનેગર, 10 મિનિટ ઉકળ્યા પછી ઢાંકણ ખોલી આ બધું ઉમેરવાનું છે। ચીલી સોસ, ગ્રીન ચીલી સોસ, રેડ ચીલી સોસ અને સોયા સોસ અડધી ચમચી અને 1 ચમચી વિનેગર અને 2 ચમચી ટમેટો કેચઅપ નાખેલો છે। તો હવે તેના પડ માટે આપણે લોટ બાંધી લઈએ। તો મેંદાનો લોટ લીધો છે। લોટ અહીંયા મેં 250 ગ્રામ લીધો છે, તેમાં ફક્ત મીઠું ઉમેર્યું છે અને સાદા પાણીથી લોટ બાંધી લેવાનો છે, ગરમ પાણી નથી લેવાનું। તમારે જો વધારે પડતું પોચું ઉપરનું લેયર રાખવું હોય મોમોઝનું, તો તમે અહીંયા 2 ચમચી ઘી અથવા 2 ચમચી તેલ અથવા તો ઘી અને તેલ બંનેનું મોણ ઉમેરી શકો છો। મેં અહીંયા કંઈ જ ઉમેર્યું નથી, તો પણ એકદમ સરસ લાગશે। તો લોટને બહુ કઠણ નહીં, બહુ ઢીલો નહીં, આવો લોટ તૈયાર કરી લેવાનો છે, જેવો આપણે પરાઠા બનાવવા માટે બાંધતા હોય તેવો। તો અહીંયા લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે। હવે તેને 15 થી 20 મિનિટ આ રીતે ઢાંકી અને સાઈડમાં મૂકી દઈશું। તો લોટ બાંધવામાં મારે અડધા ગ્લાસથી થોડું વધારે પાણી ઉપયોગમાં લેવાનું છે। તો આ રીતે 15 થી 20 મિનિટ થયા પછી લોટને સારી રીતે કૂણવી અને પૂરી કરતાં થોડા નાના
અથવા તો તમારે જેવડી સાઇઝના મોમોસ બનાવવા છે તેવડી સાઇઝના લુવા કટ કરી લેવાના. તો નાના અથવા મોટા કોઈ પણ સાઇઝના તમે મોમોસ તૈયાર કરી શકો છો. તો અહીંયા તેને ઢાંકીને રાખવા એ ખૂબ જરૂરી છે. તો અહીંયા મેં સૂતરાવ કાપડ ઢાંકી દીધું છે, કોરું કપડું જ લીધું છે, તે ઢાંક્યું છે, જેથી આપણું મેંદાનું પડ છે તે સુકાઈ ન જાય અને બરોબર તેને જેવો શેપ આપવો હોય તેવો સરસ શેપ આપી શકીએ, ચોંટી જાય, પાણીનો ઉપયોગ ન કરવો પડે. જો તમારે પડ ચોંટે નહીં, બંને છેડા સામસામેના, તો તમારે પાણીનો ઉપયોગ કરી ચોંટાડી દેવાના. તો અહીંયા પ્રથમ રીત બતાવું છું. તો પહેલી આપણી મોમોઝની એકદમ સરળ રીત, જે રેગ્યુલર શેપ બધે બજારમાં મળતો હોય તેવો. તો આ રીતે ચપટી લઈ લેવાની, અડધા મોમોઝમાં ચપટી લઈ લેવાની. અડધા મોમોઝમાં ચપટી લેવાઈ જાય પછી આ રીતે અડધો પ્લેન ભાગ હોય તેને ચોંટાડી દેવાનો. તો આપણા પહેલી રીત છે તે કમ્પ્લીટ. તો મોમોઝ કેવો લાગ્યો છે ને, એકદમ સરળ. તો હવે બીજી રીત જોઈ લઈએ. બધી જ રીત એકદમ સરળ છે. તો આ રીતે સામસામેના પડ ચોંટાડી અને ચપટી લેવાની છે. તો આ રીતે એક જ દિશામાં ચપટી લઈ અને આખા મોમોઝને પેક કરી દેવાનો ને વચ્ચે થોડી જગ્યાએ તેને પોટલી જેવું શેપ આપી અને દબાવી દેવાનો. તો આ રીતે દબાવી અને મોમોઝ બીજો રેડી છે. હવે ત્રીજી રીત બતાવું છું. તો ત્રીજી રીતમાં આવી રીતે મોમોઝ ફિલિંગ લઈ લેવાનું. બધી વખતે સેમ જ પ્રોસેસ, એટલે વારંવાર નથી બતાવતી. તો એકદમ સરસ પોટલી જેવું ફક્ત ભેગું કરી અને ઉપરથી એક્સ્ટ્રા લોટ હોય તે કાઢી નાખવાનો. તો આ આપણો ત્રીજી રીત પણ થઈ ગઈ. ચોથી રીત છે તે થોડી અલગ છે. તો 2-3 પ્લેટ્સ આ બાજુ, 2-3 પ્લેટ્સ ઓલી બાજુ, એટલે આવી રીતે ચપટી અલગ અલગ દિશામાં લેવાની છે. આ બાજુની અલગ અને ઓલી બાજુની અલગ. તો અડધી અડધી બંને કરી અને વચ્ચે પૂરણ જો ઓછું લાગે તો થોડું વધારે ઉમેરી અને નીચેના છેડા છે તે આ રીતે પેક કરી દેવાના. તો આ પણ એક રીત છે. તમને જે રીતે સરળ લાગે તે રીતે તમે બનાવી શકો છો. તો હવે બતાવું છું પાંચમી અને મારી ફેવરિટ, એકદમ ફેવરિટ શેપ છે મારો આ મોમોઝનો. તો બંને છેડાને આ રીતે ભેગા કરી લેવાના અને તેના બે છેડાને આ રીતે વચ્ચેથી દબાવી અને પાતળું લેયર કરી અને પેક કરી દેવાનું. બસ રેડી. તો આ રીત મારી ખૂબ જ ફેવરિટ છે. નીચે ગ્રીસ કરી અને સ્ટીમ કરવા માટે મૂકી દીધી છે ડીશ, અને તેની ઉપર મેં આ રીતે એકબીજાને ચોંટે નહીં તેવી રીતે મોમોસ મૂકી દીધા છે. નીચે તેલ લગાડી ગ્રીસ કરવું ખૂબ જરૂરી છે અને ઉપરથી આ રીતે બટર લગાવી તમે મોમોઝને પણ શાઇનિંગ આપવી તો એવી રીતે આપી શકો છો. તો અહીંયા મારી બીજી ડીશ પણ એ રીતે તૈયાર છે. નીચેની પ્લેટમાં પણ તેલ લગાવી ગ્રીસ કર્યું છે અને મોમોઝને ઉપરથી બટર લગાવી ગ્રીસ કરેલું છે. તો આ રીતે બંને ટ્રે તૈયાર છે. હવે બીજી થાય છે ત્યાં સુધીમાં અહીંયા આપણે ચટણી પીસી લઈએ. તો ચટણી એકદમ ઠંડી થઈને રેડી થઈ ગઈ છે અને તેને પીસી લેવાની. તો દરદરી અથવા તો એટલે કે થોડું અધકચરી પીસવી હોય તો એ રીતે, અથવા તો થોડું પાણી ઉમેરી અને તમારે થોડી લિક્વિડ ટાઈપ કરવી હોય તો એ રીતે તમે ચટણી તૈયાર કરી શકો છો. જો ચટણીને સ્ટોર કરવી હોય તો 10 મિનિટ ઉકાળી લેવી ધીમા તાપે. તો આ રીતે મારી એક પ્લેટ તૈયાર થઈ ગઈ છે સ્ટીમ થઈને. હવે બીજી પણ સ્ટીમ કરવા મૂકી દઉં છું. જે રીતે ઢોકળા સ્ટીમ કરો સેમ એ રીતે 10થી 12 મિનિટ સુધી હાઈ ફ્લેમ ઉપર સ્ટીમ કરવાના છે. તો મોમોઝ તૈયાર છે, ચટણી તૈયાર છે. તેને મેયોનીઝ સાથે મેં સર્વ કર્યું છે અને ચટણી અને મેયોનીઝ સાથે એકદમ કોમ્બિનેશન મસ્ત લાગે છે. તો મોમોઝને તેમાં ડીપ કરી ખાવાની ખૂબ મજા આવે છે. અહીંયા મારા 5 શેપ આ રીતે લાગે છે બનાવેલા મોમોઝની ડિઝાઇન. તો અમારી ફેવરિટ મોમોઝ ચાખીને હું તમને બતાવું કેવા બન્યા. એકદમ ટેસ્ટી છે, મસ્ત છે, જોરદાર છે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.